નમસ્કાર મિત્રો, જીકે ઇન ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ગુજરાતના ભૂગોળને લગતા 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો। ગુજરાતનું ભૂગોળ, 50 પ્રશ્નો અને ઉત્તર। ગુજરાત ભારતની કઈ દિશાએ આવેલું રાજ્ય છે? જવાબ છે પશ્ચિમ। ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? જવાબ છે 1,96,024 ચોરસ કિલોમીટર। ગુજરાત રાજ્યને કેટલા કિલોમીટર લાંબો દરિયાકિનારો મળ્યો છે? જવાબ છે 1600 કિલોમીટર, ભારતમાં સૌથી વધુ। ગુજરાતની ઉત્તર સરહદે કઈ પર્વતમાળા આવેલી છે? જવાબ છે અરવલ્લી। ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ છે કાનમ પ્રદેશ, ભરૂચ અને વડોદરા વચ્ચે। ગુજરાતની કઈ નદી મૈકલ કન્યા તરીકે પણ ઓળખાય છે? જવાબ છે નર્મદા। કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? જવાબ છે 6, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી। ગુજરાતનું સૌથી ઊંચું પર્વત કયું છે? જવાબ છે ગિરનાર, જૂનાગઢ। સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? જવાબ છે ભાદર। કયા જિલ્લાને તળ ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે અમદાવાદ। ગુજરાતનું કયું બંદર ટાઇડલ પોર્ટ એટલે કે ભરતી બંદર તરીકે જાણીતું છે? જવાબ છે કંડલા। નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા બે જિલ્લાઓની સરહદ પર આવેલું છે? જવાબ છે અમદાવાદ અને સુરેન્દ્રનગર। ગુજરાતની કઈ નદી કર્કવૃતને બે વાર ઓળંગે છે? જવાબ છે મહી નદી। તાપી નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે છે? જવાબ છે હરણફાળ। ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે? જવાબ છે ડાંગ। બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? જવાબ છે સિરોહી, રાજસ્થાનના શિહોરીના પર્વતો। કચ્છના મોટા રણ અને નાના રણને કયો વિસ્તાર અલગ પાડે છે? જવાબ છે વાગડનું મેદાન। ગુજરાતનો સૌથી મોટો ડેમ કયો છે? જવાબ છે સરદાર સરોવર ડેમ, નર્મદા। ઘેડ પ્રદેશ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે પોરબંદર, નવી બંદરથી ઘેડ સુધી। ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ દરિયાકિનારો ધરાવે છે? જવાબ છે કચ્છ, 406 કિલોમીટર। ચોટીલાનો ડુંગર કઈ પર્વતમાળાનો ભાગ છે? જવાબ છે માંડવની ટેકરીઓ। ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડે છે? જવાબ છે કપરાડા, વલસાડ। મૂળ દ્વારકા કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ છે સરસ્વતી, સૌરાષ્ટ્રની। કયા ટાપુને મરીન નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે? જવાબ છે પિરોટન ટાપુ, જામનગર। કચ્છમાં આવેલું સૌથી ઊંચું શિખર કયું છે? જવાબ છે કાળો ડુંગર। મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ગુજરાતની કઈ નદી કુંવારિકા તરીકે ઓળખાય છે? જવાબ છે બનાસ, સરસ્વતી અને રૂપેણ। સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? જવાબ છે ઢેબર સરોવર, રાજસ્થાન। ગુજરાતમાં સૂર્યોદય સૌથી પહેલા કયા જિલ્લામાં થાય છે? જવાબ છે દાહોદ। ગુજરાતમાં ખનિજ તેલનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે? જવાબ છે અંકલેશ્વર। દુનિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર ક્યાં આવેલું છે? જવાબ છે અલંગ, ભાવનગર। શેત્રુંજય પર્વત કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે ભાવનગર, પાલિતાણા। ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? જવાબ છે પાલિતાણા। સુરત કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ છે તાપી। ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલા કિલોમીટર છે? જવાબ છે 591 કિલોમીટર। ગુજરાતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલા કિલોમીટર છે? જવાબ છે 500 કિલોમીટર। ગીરના જંગલને કયા વર્ષમાં રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું? જવાબ છે 1975। ગુજરાતમાં ડાયનાસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા હતા? જવાબ છે રૈયાલી, મહીસાગર। વાસંદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે નવસારી। ગુજરાતમાં કઈ જગ્યાએ એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ આવેલો છે? જવાબ છે લાંબા,
દેવભૂમિ દ્વારકા. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે મહેસાણા. કયા જિલ્લાને લીલી નાઘેરનો પ્રદેશ કહેવામાં આવે છે? જવાબ છે જૂનાગઢ અને ગીર સોમનાથનો દરિયા કિનારો. કચ્છના રણમાં કયું પક્ષી ઈંડા મૂકવા આવે છે? જવાબ છે ફ્લેમિંગો, હંજ. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? જવાબ છે જૂનાગઢ. ધારાવાળાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે સાબરકાંઠા. થોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં છે? જવાબ છે મહેસાણા. પાવાગઢનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે પંચમહાલ. ગુજરાતના કયા જિલ્લામાં ચિરોડી એટલે કે જીપ્સમ સૌથી વધુ મળે છે? જવાબ છે જામનગર. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? જવાબ છે સહ્યાદ્રી, પશ્ચિમ ઘાટ. ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? જવાબ છે ખંભાત. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા ટાપુ પર આવેલી છે? જવાબ છે સાધુ બેટ, નર્મદા.